એક રાજાએ એલાન કર્યું કે કાલ સવારે રાજની જેટલી સંપત્તિ છે એમાંથી અમુક સંપત્તિ છે ને એ જે વ્યક્તિ સવારે વહેલો આવી અને એને સ્પર્શ કરશે એ સંપત્તિ એની. યાદ રાખજો, બધા સવારમાં વહેલા લાઈનમાં ઉભા રહી ગયા હો, અને બધાએ દોટ મૂકી સીધી સોના ઉપર. ત્યાં તો સોનું જેટલું હતું એટલું હાથ અડાડી દીધો એટલે પૂરું. ચાંદી ઉપર, ચાંદી હતી એટલી પૂરી. હે ને, એક સરસ મજાનો નાનકડો બાળક હો, 7-8 વર્ષનો, આના જેવડો જ હતો. એના ગુરુને પૂછ્યું, હો ગુરુદેવ, મારે શું કરવું, મારે આમાંથી શું લેવું? એના ગુરુદેવે એને કાનમાં કંઈક કીધું. ઓલો સમજી ગયો સીધો. પછી ચાંદીનો વારો આવ્યો હતો, ત્યાં બધા ચાંદીને અડ્યું. છેવટે તાંબાનો વારો, તાંબાને, પિત્તળના વાસણો હતા એને બધાને, અને છેવટે બાકી સ્ટીલના, લોખંડના, એને એ કામ લાગશે. એને સ્પર્શ કર. માટીના વાસણ હતા છેલ્લે, હો, એ ઘરે કામ આવશે. હંગરો આપે કામ આવે, કહેવત છે ને, એ કામ એ લેતા ગયા. જેટલું હતું એટલું બધું. પણ છોકરો હતો ને, એના ગુરુએ એને કાનમાં કંઈક કીધું હતું ને, એટલે સીધો દોડતો દોડતો રાજાના ચરણમાં પડી ગયો અને રાજાને સ્પર્શ કરી દીધા. હો, રાજા, અરે બેટા બેટા, આ બધા જ સોનું, ચાંદી, તાંબુ આ બધું પસંદ કરે અને તું મારા ચરણમાં વંદન શું કામ કરે છે બેટા? જા, તું પણ કંઈક લઈ લે. એટલે કીધું, રાજા મહારાજ, આપે તો કહ્યું કે જેને સ્પર્શ કરશે ને એ વસ્તુ એની. આજ તો મેં આપને સ્પર્શ કરી નાખ્યા છે મહારાજ. તમારો જ સ્પર્શ થઈ ગયો મહારાજ. મારે આ બધું કંઈ નથી જોતું, મારે તમે જોઈએ છે. આહા, રાજા ખુશ થઈ ગયા. હો, ઉપાડી લીધો દીકરાને. એને કોઈ સંતાન નહોતું. હો, પોતાના ખોળામાં બેસાડી દીધો અને કીધું, પંડિતજી જલ્દી આવો, આજ મારો રાજકુમાર, આ આખું રાજ્ય હું એના નામ કરી દઉં છું. હા, તિલક કરી દીધો એને, રાજ તિલક કરી દીધું. વિચાર તો કરો, ભગવાનને પસંદ કરો એટલે ભગવાનનું જેટલું સામ્રાજ્ય હોય ને એના આપણે રાજકુમાર બની જઈએ. હે ને, એના માલિક બની જાય. એ કઈ વસ્તુ આપે એને, અને ભગવાનને કહીએ શું કહે ખબર? ભગવાન, મને તારી હારે લેવા દેવા છે, તારા બનાવેલાથી નહીં, એનાથી નહીં, તો મને તું જોઈએ છે ભગવાન. હે, મને તારી હારે. પ્રહલાદજીએ માગ્યું, ભગવાન મને તમે જોઈએ છે. પછી કીધું પ્રહલાદજીએ, ભગવાન બીજું વરદાન માગું? માગો. ત્યારે બીજું વરદાન શું માગ્યું ખબર? પ્રભુ, મારા પિતાની મુક્તિ આપો. આહા, ભગવાન ભેટી પડ્યા હોય ને, પોતાની બાથમાં લઈ લીધો. ધન્ય છે પ્રહલાદ, તને ધન્ય છે. શું કામ ખબર? આટલો બધો ત્રાસ એના પિતાએ એને મારી નાખવામાં કંઈ બાકી નહોતું રાખ્યું, અને એ જ પિતાની દીકરો મુક્તિ માંગે. પ્રહલાદજીને એટલું સમર્પણ, એટલું ત્યાગ. ત્યારે તરત જ કીધું ભગવાને, અરે બેટા પ્રહલાદ, તું ન કે ન એની પહેલા મેં તારા પિતાની મુક્તિ આપી દીધી છે બેટા. કારણ મને જે કોઈ વ્યક્તિ જે ભાવથી, જે સંબંધથી મને ભજે ને એનો ઉદ્ધાર કરી દઉં છું બેટા. વેર ભાવથી પણ મને મારું ભજન કરે ને, કોઈ એમ કહે, કંસ કહે કે મારે તમારી સાથે દુશ્મનાવટ કરવી, કઈ વાંધો નહીં, આવી જા. હે ને, મીરા કે નહીં, તમે તો મારા પ્રિયતમ છો, આવી જા મીરા. રાધાજી એમ કહે કે નહીં, તમે મારા પ્રાણ પ્રિય છો. ત્યારે કીધું, આવી જાઓ રાધાજી. યશોદા કે મારો દીકરો છે. માં, હું તારો દીકરો છું. નંદ બાબા કે મારો દીકરો છે. હે ને, બધાની યાર ઓળખાણ કરાવે. માં, હું તારો દીકરો છું. સુદામા કે યુ આર માય ફ્રેન્ડ. આપણે બે સખા. ત્યારે ભગવાન એમ કહી દે, યસ યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. હે ને, તું મારો
બેસ્ટ ફ્રેન્ડ છો, મિત્ર છો. અને જેની સાથે જેવો સંબંધ, હા પછી એક વસ્તુ યાદ રાખજો, એક વખત એની સાથે સંબંધ જોડ્યા, ઘડીક દીકરો બનાવો, વળી એમ કે ના તો તું તો મારો બાપ, એમ ન હાલે. હા ને, પછી ઘડીક જરૂર પડે ત્યારે યુ આર માય ફ્રેન્ડ. હા ને, એમ નહીં હો. એક જ વાર જે કહી દીધું ને, બસ કહી દીધું. બાલ સ્વરૂપ છે તો બાળકની જેમ એની હારે વર્તન કરો. હા ને, એના જેવી ચેષ્ટા એની સાથે કરો. ઘણા લોકો તો સરસ મજાના રમકડાથી એને રમાડતા હોય, પોતે રમે અને એને રમાડે. કેટલા સરસ. ઘણાને આમ મંદિર જોઈએ ને તો આપણને આનંદ થઈ જાય કે વાહ, કી સરસ મજાની પીછવાઈ રાખેલી હોય. હે ને, સરસ મજાની એમાં ઉનાળો આવે એટલે સરસ મજાની કંતાન વીટેલી જારી રાખી હોય. આપણને તરસ લાગે તો એને ન લાગે, એની પાસે રાખ્યું હોય. એવી સરસ મજાની સેવા કરે. એના સરસ મજાના નાના નાના વાસણ રાખ્યા હોય ભગવાનના, અને એની અંદર એને ભોગ ધરાવે. આહા, કેટલી મજા આવે. એકવાર અનુભવ તો કરજો.